દેશને આઝાદ થયાના આજે કેટલાય વર્ષો થઈ ગયા અને એ વર્ષો દરમિયાન જ્યારે ભારત દેશને આઝાદી મળી ત્યારે આપણા મહાત્મા ગાંધીએ ગ્રામ સ્વરાજનું સપનું જોયું. આ ગ્રામ સ્વરાજ ત્યારે જ સાર્થક થઈ શકે એમ હતું જ્યારે શિક્ષણ એ અગત્યનું પાસું છે અને ગ્રામ સ્વરાજને જો આપણે મેળવવું હોય તો શિક્ષણ વગર શક્ય નથી. પણ આ શિક્ષણ આપણને આપશે કોણ? આવા ગ્રામ સ્વરાજની વાતો કરીએ છીએ ત્યારે આજે આપણી ડિસિઝન ન્યૂઝ પર એક એવું મેટર આવ્યું છે જેને લઈને આજે જ્યારે જાણવા મળ્યું ત્યારે હું પણ ખળબળી ગયો અને આટલા વર્ષોથી શિક્ષકોની નિમણૂક થઈ પણ એમને જે ઓર્ડર મળવો જોઈતો હતો એ ન મળ્યો અને એમને નોકરી પણ ન મળી. આપણી સાથે જે ભાઈઓ અને બહેનો બેઠા છે એ છેલ્લા 20 વર્ષથી શિક્ષણથી વંચિત કહી શકાય, કેમ કે એમણે નોકરીથી વંચિત કહેવું ઉચિત નથી, કેમ કે એમની નિમણૂક થઈ ગઈ હતી પણ એમને ઓર્ડર ન મળવાના કારણે એમને નોકરી પર હાજર ન થયા. આપણે એમની આપવીતી એમની પાસેથી જ જાણીશું. પ્રસ્તાવના વધારે ન બાંધીએ, આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે છેલ્લા 20 વર્ષથી તેઓ કેવી રીતે પોતાના જો જીવન સફર છે એ જણાવી રહ્યા છે, ચલાવી રહ્યા છે. એમની સાથે લોકોના મેણા ટોણા પણ માર્યા હતા. એમના એક ભાઈનું એવું કહેવું હતું કે જ્યારે અમે સામાજિક આગેવાનને અમારા જે સમસ્યા છે એને લઈને મળવા ગયા તો એમણે એવું કીધું કે તમને હવે નોકરી નહીં મળે, તમે ગાય ભેંસ રાખી લો અને ઢોર ચરાવો. આવા પ્રકારના મેણા ટોણા સાંભળીને પણ તેઓ આજે સતત લડત લડી રહ્યા છે. તેમાંના અમુક જણા જે આમાંથી જ અમુક જણા જે હતા એમણે પોતાના જીવનથી હારીને આત્મહત્યા પણ કરી છે. અમુક જણના જે સાંસારિક જીવનમાં પગલાં માંડતા રહી ગયા એવા પણ લોકો છે નોકરીના કારણે. તો આવી તમામ પ્રકારની એમની સમસ્યાઓ છે અને એવો સમસ્યા ડિસિઝન ન્યૂઝ પાસે લઈને આવ્યા છે. એમનું એવું કહેવું હતું કે વિરોધ પક્ષના નેતાઓને પણ અમે મળ્યા છે, શાસક પક્ષના નેતાઓને પણ અમે રજૂઆત કરી છે. હવે આ મુદ્દો કેવો વળાંક લે છે એ તો આવનારો સમય જ બતાવશે, પણ આપણે એમની સાથે ચર્ચા કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે આટલા વર્ષો દરમિયાન તેઓ કેવી રીતે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે અને કેવી રીતે જે પોતાના હકની અને પોતાના અધિકારની લડત તેઓ હાલમાં લડી રહ્યા છે. આપણે સૌથી પહેલાં તમામ ભાઈઓ બહેનોના પરિચય મેળવીશું અને ત્યારબાદ એક એક કરીને એમને સવાલો કરીશું કે કેવી રીતે તેઓ લડત લડે છે, પોતાનું જીવન કેવી રીતે જીવે છે અને આ સંઘર્ષ ગાથા એમની છેલ્લા જે 20 વર્ષની છે, 2004માંથી તેમણે આ સંઘર્ષ ચાલુ કર્યો અને આજે 2025 છે એટલે 21મા વર્ષમાં તેઓ પ્રવેશ્યા છે. હવે તેઓ કેવી આશા રાખે છે સરકાર પાસે, તંત્ર પાસે કે સમાજ પાસે, એ પણ આપણે એમના જવાબો લઈશું, એમના મંતવ્યો જાણીશું. સૌથી પહેલાં એક એક કરીને તમે તમારો પરિચય આપશો, પછી હું તમને તમારો જે પ્રશ્ન છે એને લઈને તમે શું કહેવા માંગો છો એ પ્રશ્નોત્તરી આપણે કરીશું. સૌથી પહેલાં તમે કહેશો. હું રાજેશ રાઉત, ધરમપુર. મારું નામ કિશોર પટેલ છે. હું રહેવાસી મુક્કામ પોસ્ટ કરંજવેરી, તાલુકો ધરમપુર. મારું નામ નિરંજન પટેલ, રહેવાનું વલસાડ. મારું નામ સુભાષભાઈ બિસ્તુભાઈ જાદવ, રહેવાનું બારોલિયા. મારું નામ સંજયભાઈ પટેલ, મુકામ પોસ્ટ રાજપુર તલાક, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ. હું હિનાબેન બાબુભાઈ પટેલ, રહેવાનું ખેરગામ. હું જ્યોતિબેન બાબુભાઈ પટેલ, ગામ બારસુ. હું મુકેશભાઈ પટેલ, બામટી, રહેવાનું ધરમપુર તાલુકો. તો હવે આપણે એમનો એક ક્રમ પ્રમાણે પરિચય મેળવ્યો. આપણે પહેલાં સૌથી પહેલાં રાજેશભાઈ પાસેથી જાણીશું કે તમારી જે આખી સંઘર્ષ યાત્રા છે આ 20 વર્ષ દરમિયાન, એમાં તમને કેવા કેવા ઉતાર ચઢાવ જોવા મળ્યા અને તમે આ સંઘર્ષ કેવી રીતે હાલમાં પણ તમારી જે હકની લડાઈ છે એ લડી રહ્યા છો, ક્યાંથી શરૂ કરી અને અત્યાર સુધી કેવું ફીલ કરો છો તમે? 2004માં વિદ્યાશેખની જાહેરાત ભરી દાહોદ જિલ્લા, ત્યારથી અત્યાર સુધી ઘણા સંઘર્ષ કર્યા અને એવા પણ અનુભવ છે કે ઓછી કોપી એના પર સહી કરવા પણ રાજી ન હોય એવા પણ અનુભવ છે. ફોટો પાડવાનો હોય તે ફોટો પણ નથી પાડી શકતા અધિકારીઓ રાજકારણીઓ. એવી રીતે જે બી ડોક્યુમેન્ટ્સ ત્યાં છે આજની તારીખ સુધીમાં અમને આપેલા નથી અને રસીદ પણ અહીંયા છે સાબિતમાં. આજે 21 વર્ષ થવાના ચાલુ છે. હજુ આશા રાખતા છે હવે
જે બી મંત્રીમંડળ છે એ લોકોને ઈમેલથી પોસ્ટથી આવેદનપત્ર આપેલા છે અને ટ્વિટરથી પણ મોકલેલું છે, છતાં રિપ્લાય આવ્યા નથી, કોઈના પણ આવ્યા નથી. બરાબર છે. હવે આશા રાખતા છે કેમ કે હવે 50 વર્ષ ઉપર થઈ ગયા, હા બીજો ઓપ્શન મળે જ નહીં અમને. હા ની ખેતી કરતા ફાવે ની કંઈ નહીં. શિક્ષિત બેરોજગાર, રોજગાર નથી, પણ મારા હાથમાંથી એવું બોલે કે ભિખારી છે શિક્ષિત, હા સીધી લીટમાં કહેવાય જાય તો. હવે કામ કરવું હોય તો આટલા ભણેલા છે તે બી સંકોચ છે, તેના કરતાં ભણેલા જ નહીં રહેતે તો કામ ધંધો કઈ બી મજૂરી કરતે એમ. એવી રીતે અંદર અંદર ઝઘડા કરીએ અને બે ભાઈએ આત્મહત્યા કરવી પડેલી બેકારીના કારણે. હવે શું કરીએ જીવીને? બરાબર છે. પરિવાર શું કેવો સપોર્ટ કરે છે તમને? પરિવાર તરફથી કેવો રિસ્પોન્સ મળે છે? પરિવાર તો આશા રાખવાના જ છે, હા કેમ કે જે નોકરી કરતો હોય એના પર આશા રાખવાના. બિલકુલ નોકરી જ નહીં મળે તો પછી અમને ત્યાંથી ફૂટાસ પણ કરી મૂકે, લાત બી મારી મૂકે તો ભાઈ નીકળો એમ. બેકાર એવી છે વસ્તુ. ભાઈ ભાઈના નહીં થાય, બાપ બાપના નહીં થાય કોઈ. હા એવી રીતે ઘરમાં બધું વિચારતા હોય, પણ એક ગમે તે હોય પણ પોતાનું હોય એટલે વિચારે કે એ લોકોનું કામ થઈ જાય તો ભાવિ બને. અમારે તો હવે પતી ગયું, છોકરાના કોઈ ભાવિ બને. આમાં નામાં બધા થોડાક અમારા ભાઈ મિત્રો છે ને તો મેરેજ કરનાર રહી ગયા કે કાલે થશે આજે થશે એમ કરીને. હા કેવી અપેક્ષા રાખો છો સરકાર કે સમાજ પાસે? શું અપેક્ષા રાખો છો? સરકાર પાસે હાલની તારીખ અમે આશા રાખતા છે કે ધ્યાન દોરો, અમારા પર જે પણ છે ફાઇલ મોકલેલા આવેદનપત્ર આપેલા એ તમે રિપીટથી ધ્યાનથી જુઓ કે અમારી પરિસ્થિતિ શું છે એમ. મીડિયામાં, સોશિયલ મીડિયામાં, વીટીવીથી, ઈટીવી ભારતથી માંડીને ન્યૂઝમાં બધામાં આપેલું છે એમ. છતાં સરકારનું આજ સુધી નહીં આવેલું કે ભાઈ તમારો મુદ્દો છે તો આવો એમ કે કંઈક ડિસ્કસ કરીએ કંઈ પણ. હવે આરટીઆઈ કરી તો આરટીઆઈમાં 2 આરટીઆઈ કરી, તેમાં પહેલાનો અલગ જવાબ આવ્યો, બીજી વાર ને તો બીજી વારનો અલગ આવ્યો. હવે કોનું માનવું? બરાબર છે. એ કૌભાંડ શું છે કે એ લોકો 2004 ને સોલ્વ નથી કરી શકતા, એવું તો શું બન્યું એમ. બરાબર. તમને શું લાગે છે કેમ નથી લીધા તમને જોબ પર? હવે ઓફિસલી જ ખબર હશે એમાં શું છે કૌભાંડ. હવે જે થોડુંક હાલની તારીખમાં જાણવા મળેલ તે હિસાબે માહિતી કે જાતિના દાખલામાં મોટું કૌભાંડ થયેલું છે અને દાહોદ જિલ્લામાં લગભગ વધારે પકડાયેલા છે. તો જે તે સમય એવું જ થશે કે તો પછી અમને એવું થાય કે અમારે ડોક્યુમેન્ટ જમા છે અને અમારી જગ્યાએ કોઈ બીજા નોકરી કરતા હોય, એવું બી બની શકે એમ. એક કાલ્પનિક વિચાર એવા પણ થાય કે અમે તો રિઝલ્ટ હશે અહીંયા, ત્યાં કોઈ બીજા પણ નોકરી કરતા હોય, એવું બી બને એમ. બરાબર. એટલે સરકાર આના પર એમ ધ્યાન દોરે ને વહેલી તકે અમારું ભવિષ્ય બને એવી રીતે કંઈક કરો. આપણે બીજા ભાઈ પાસેથી જાણીશું એમનું શું કહેવું છે. તમને જ્યારે પ્રથમ વખત તમને એવું તમારા પર ઓર્ડર આવ્યો હશે કે તમને નોકરીમાં તમે સિલેક્ટ થયા છો, તે સમય અને અત્યારનો સમય તમને કેવોક લાગે છે? એટલે એમ તો છે ને ઘણું ખરાબ કહેવાય કે જ્યારે 2004ની અંદર ભરતીની પ્રક્રિયા પૂરી થઈ ને જેમાં 14% બાકી રાખ્યા, જે સરકાર નિયમ મુજબ 40%ની ભરતી હતી ને એમાં છે ને 26%ની ભરતી કરી એસટી સીટની ને 14% બાકી રાખી હતી. એ 14% બાકી રાખી એમાં છે ને મેરિટ લિસ્ટમાં અમે બધા આવી જતા હતા, પણ તે છતાં બી અમને નોકરી પર લેવામાં નહીં આવ્યા ને એ અમારી જગ્યા પર કોને ભરતી કરી, શું કર્યું એ અમને કંઈ ખબર નથી. એટલે ત્યાં ગોબાચારી થઈ હશે કે જે પણ હશે તે, કેમ કે આપણી પાસે સબૂતી નથી એટલે આપણે કંઈ પણ કહી નહીં શકીએ, પણ અમારી સાથે ઘણો અન્યાય થયો છે. એટલે ત્યાંથી 2004થી 2025 હમણાં આવ્યું, આ 20 વર્ષ, આ 21મી વર્ષ ચાલે છે. એની અંદર ઘણા સંઘર્ષો અમે કર્યા, ઘણી રીતે કુટુંબિક રીતે, કુટુંબમાંથી પણ ઘરના લોકો કહે કે તમારું શું થશે. દરરોજ એક અઠવાડિયું થાય એટલે હમણાં થઈ જશે, હમણાં થઈ જશે. અમે પણ ત્યાંથી જવાબ આવે કે હમણાં થઈ જ જવાની છે, નોકરીનું થઈ જ જવાનું છે. એટલે 2-4 દિવસ હોય હમણાં થઈ જવાનું, એવી રીતે થઈ જવાનું એવી રીતે 20 વર્ષો અમારા વીતી ગયા, પણ હજુ સુધી પણ કંઈ થયું નથી. એટલે કહેવાનું તો એટલું જ કે આ સરકાર છે ને અમારા મુદ્દા પર ધ્યાન આપે અને જે પણ અમને જે 74 જણા છે એમાંથી દાહોદ જિલ્લાની અંદર 22 જણા ને આપણે વલસાડ, સુરત, નવસારી જિલ્લામાંથી ટોટલ 52 જેવા હતા, તેમાંથી
બે જણાએ તો સુસાઇડ પણ કરી છે. એટલે અત્યારે અમે હાલ 48 જેવા રહી ગયા છે. તો એ બધાને અમને ન્યાય મળે એવી જ અમારી સરકારને અપીલ છે. બરાબર છે. એટલે તમે 72 જણા જે ગણાવ્યા એમાંથી હવે તમે 48 જણા જ લડત લડો છો? ના, એટલે દાહોદ જિલ્લાના 20 જણા છે ને આપણે વલસાડ, નવસારી ને સુરત એમાંથી 48, એટલે ટોટલ અમારા હજુ પણ મતલબ 68 જેવા છે, 70-68 જેવા છે. બરાબર છે. હા. એ લોકો શું કરે છે અત્યારે? અત્યારે એ લોકો બેકારી કામ કરે છે. કોઈ મતલબ મજૂરી કરવા જાય, કોઈ ખેતી મજૂરી કરવા જાય, કોઈ ટાવર પર જઈને રોજની ડેલી વેજીસમાં કામ કરવા જાય, એવી રીતે એટલે મજૂરી કરવા જાય. એટલે એ લોકોને એમ હતું કે અમારું જે પણ સર્ટિફિકેટો હતા એ અત્યારે પણ અમારી દાહોદ જિલ્લાની અંદર જ છે. એટલે જે તે વખતે અમને કોઈ લેટર પણ નથી આવ્યો. આ ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ પછી કોઈ લેટર પણ નથી આવ્યો કે તમારા ડોક્યુમેન્ટ તમે અહીંયાથી લઈ જવો. એટલે આ જ ભરોસે બધા રહ્યા કે અત્યારે નોકરી મળશે. કંઈ પણ બાકી હશે, કામકાજ બાકી હશે તો કોઈ આવશે, લેટર આવશે એમ કરીને અમે પણ નથી લાવ્યા. એટલે ને ત્યાંથી કોઈ અમને જવાબ પણ નથી આપ્યો કે તમારા લેટર લઈ જાઓ ડોક્યુમેન્ટ એવી રીતે. એટલે બધા અત્યારે બેરોજગારીમાં જ છે. હવે અમુક તો એવા અમારામાં છે 4-5 જણા કે એમણે નોકરીને આશાએ લગ્ન પણ નથી કર્યા. હજુ બેઠા રહ્યા કે હજુ નોકરી લાગશે, શિક્ષકની નોકરી લાગશે. ને ઘણાને એવી તકલીફ પડી ગઈ કે જેના કારણે બેકારી છે એટલે કોઈ છોકરી પણ આપવા તૈયાર નથી. હા, એવા પણ ઘણા છે. એટલે મતલબમાં જે અમારું 70 જણનું જે પરિવાર ખરું એટલે 70 એટલે કમસે કમ 500 જણને અમને અન્યાય થયો છે. પરિવાર સાથેની અમે માંગ કરીએ તો 500 જણને અમને અન્યાય થયો છે. એટલે ખૂબ જ અમને એ દુઃખ અફસોસ છે. એટલે સરકારને અમારી એક જ નમ્ર વિનંતી છે કે અમારા મુદ્દા પર ધ્યાન આપે, અમને વહેલી તકે આનો કંઈ પણ નિર્ણય આપે અને અમને જે પણ વળતર રૂપે આપવું હોય કે અમને નોકરી કરાવવી હોય એવી રીતે અમને જોગવાઈ કરી આપે એવી આશા છે. બરાબર છે. હવે આપણે બીજા ભાઈ પાસેથી જાણીશું કે તમને જ્યારે અત્યાર સુધી તમે સંઘર્ષ કરતા રહ્યા છો તેમાં સમાજથી અને સરકાર તરફથી કેવા સપોર્ટની અપેક્ષા રાખો છો અને પરિવાર તરફથી તમને કેવું સપોર્ટ મળે છે? જો સમાજ તરફથી સમાજના ઘણા આગેવાનોને પણ અમે મળ્યા છીએ આ બાબતે. પણ કેવું છે કે સમાજ બી ઘણીવાર પેલો કે સંમતિ આપે છે કે હા કરીએ છીએ, પણ પછી પાછળથી કોઈ રિસ્પોન્સ મળતો નથી. હવે પરિવારની વાત કરીએ, પરિવારના દરેક પરિવારને એક તો આશા હોય જ કે અમારા ચાલો દીકરા કે દીકરીને આજે મળશે નોકરી. હવે દર અઠવાડિયું કે 2 અઠવાડિયા થાય એટલે પૂછે છે કે શું થયું તમારું. એટલે ત્યારે જ્યારે મેટર કેસ ચાલતો હતો ત્યારે કે ચાલો અમે બી કહેતા કે આવતી તારીખે કંઈક તો નિર્ણય આવશે, આવતી તારીખે કંઈક નિર્ણય આવશે. એ રાહ જોતા અમારે 2004 થી 2013 સુધી તો અમે કેસમાં એ થયા. હા, નો ડાઉટ નિર્ણય આવ્યો છે કે એ નિર્ણયમાં એવું કહે છે કે ગુજરાત સરકાર ધારે તો તમને લઈ શકે છે. પણ એ પછી બી અમે બધી બહુ પ્રોસેસો કરી, બધા નેતાઓને મળ્યા કે બધી રીતના માહિતી એ લોકોને બી આપી, પણ એ લોકો તરફથી અમને આજ સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. એટલે કોર્ટે તો કીધું છે કે તમને ગુજરાત સરકાર નોકરી આપવાની હોય તો આપી શકે, એ તો કીધું છે. પણ ગુજરાત સરકારનું વહીવટી તંત્ર એક્શનમાં નથી. હા, કઈ નહીં. અમે બધી જ જગ્યાએ મળ્યા, બધાને જ મળ્યા, પણ રિસ્પોન્સ આપે છે થશે, પણ એના પછીનું કોઈ અમને નિર્ણય નથી. આશાઓ આપે છે પણ એની સામે અમને છેલ્લે તો નિરાશા જ મળે છે. બરાબર. શું લાગે છે તમને આવું કેમ થતું હશે? હા, એ તો હવે નથી ખ્યાલ, પણ જો હવે પછી કંઈક એવું બી મળે છે કે જાણવા મળે છે કે નવી સરકાર આવ્યા છે, સારા માણસો છે, તો થોડુંક હવે તમે એમને મુલાકાત કરો કે જેથી કરીને કદાચ તમારી જે નિરાશા હતી પાછી કદાચ આશામાં બી ફેરવાય એવું લાગે છે. અત્યારે અમે ઘણા રાજકારણીઓ મળીએ છીએ, જો કે એવી પાછા આશા તો આપે જ છે, પછી ખબર નહીં. બાકી એ લોકોનો જે રિસ્પોન્સ મળ્યો છે તો એ લોકો કહે છે કે તમારું કામ અમે ધ્યાન પર લઈશું ને સફળતા કદાચ અમે બી થોડીક એવી આશા રાખીએ કે આજ સુધી પેલા કે તમે રહ્યા જ છે આશા પર જ, તો કદાચ હવે એવું લાગે છે કંઈક સફળતા મળે એવું લાગે છે. બરાબર. 20 વર્ષ સુધી તમે કેવી પ્રવૃત્તિઓ સાથે? 20 વર્ષ સુધી હું મારી જો વાત કરું તો હું પ્રાઇવેટ સ્કૂલમાં જ હતો. એટલે તમે શિક્ષક તરીકે કામગીરી ચાલુ કરી દીધી? હા, ચાલુ કરેલી. પછી કેવું છે જો ને છેલ્લા 3 વર્ષથી મેં જોબ છોડી દીધી કે ચાલો કે અમારી મીટિંગ થાય છે એટલે ત્યારે બી અમારી ચર્ચા થઈ કે ચાલો
ઉંબિયા જોબ છોડી દેમ ને આ કામ માટે હવે આપણે લડીએ. બરાબર છે. લડીએ એટલે મીન્સ બધાને મળીએ કે કંઈક કોઈ પરથી જ આપણને સારું રિસ્પોન્સ મળશે કે જેથી આપણા કામને આગળ વધારી શકીએ અને કંઈક નિર્ણય તો મળે. પણ આજ સુધી એ બાબતે કોઈ અમને પરિણામ મળ્યું નથી. બરાબર છે. આપણે બાજુના ભાઈ પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું. તમે અત્યારે કેવી રીતે સંઘર્ષ કરી રહ્યો છે? કેમ કે 20 વર્ષ સુધી તમને શિક્ષક તરીકે તમને ઓર્ડર પણ કોર્ટે કરી દીધો છે, એમના ભાઈએ કીધું તેમ. તો કેવી રીતે સંઘર્ષ કેવી રીતે કરો છો હાલમાં? તો હાલમાં સાહેબ અમે એવું વિચારીએ કે નોકરીની આશા તો બહુ જ હતી, કારણ કે 2004થી અમારે જ્યારે અમે એપ્લિકેશન આપેલી દાહોદ જિલ્લામાં, એટલે અમને આશા બહુ હતી, પણ અમે બહુ રખડ્યા. કોર્ટે ગયા, 20 વર્ષ થઈ, 13 વર્ષે નિર્ણય આવ્યો કે ધારે તો ગુજરાત સરકાર તમને લઈ શકે. તો અમે રાજકારણોને બધાને મળ્યા, અમને કોઈ આજ સુધી કંઈ આ જાણવા નથી મળ્યું. તો હવે હાલમાં અમે ખેતી કરીને કાં તો કામે હાથ મજૂરી કરીને બી અમે ગુજરાન ચલાવીએ છીએ. કે અમારે સરકારને આટલું જ આ વિનંતી છે કે અમને કોઈ પણ રીતે અમને નોકરીમાં સામેલ કરે એવી આશા રાખીએ છીએ. બરાબર. પણ અત્યારે તો શિક્ષકોમાં શિક્ષણ ક્ષેત્રે એટલી બેરોજગારી વધી છે કે હાલમાં MA BEd કેટલાય લોકો થઈને યુવાનો બેઠા છે. તમને લાગે છે કે 2004ની ભરતી અત્યારે 2025 કે 26માં કરી શકે સરકાર? એમાં એવું ને, રાજકારણીઓ જો અમને થોડી ઘણી મદદ કરે, સરકાર અમને વિચારે, તમને જોબ મળી શકે એવું છે. કારણ કે અમે દાહોદ જિલ્લામાં બે અમે તપાસ કરી તો ભાઈ તમારું કામ કે જે તમારી મેટર છે એ બરોબર છે ને આ તમારે લાગે વળગે જ છે, એટલે તમને નોકરી તો મળે, પણ તમારા કોઈ સારા કોઈ રાજકારણી હોય કે કોઈ નેતાને મળો ને કંઈ તો તમારું કામ પાર પડે એવું છે એમ કે. તો અમે આજ સુધી સંઘર્ષ કરી જ રહ્યા છે. નો ડાઉટ સરકાર હવે શું વિચારે શું નહીં એ અમને કંઈ ખબર પડતી નથી. બાકી અમારું જીવન બહુ જ ખરાબ છે. શું અપેક્ષા રાખો છો સરકાર? સાહેબ હવે અમને આ જાહેરાત બી સાહેબ હવે પડી ગઈ છે, અમને આમાં ઇન્વોલ્વ કરે કાંઈ તમને સારું એવું લાગતું છે. પણ હવે તમે જે સરકારી શિક્ષકોની જાહેરાત આવે છે એમાં 20 વર્ષ સુધી ફોર્મ ભર્યા છે? ના ના નથી. અમારે ઓલરેડી અમારા ડોક્યુમેન્ટ ત્યાં જ સર્ટિફિકેટ જમા છે બધા ટોટલી, એટલે અમારાથી કંઈ ભરી શકાય નથી. હવે તો એજ પણ થઈ ગયા, અમારા 50 વર્ષ થવાના આવે, એટલે કોઈ અમને લેતું બી નથી ને અમારાથી જાહેરાત ભરાતી બી નથી. બરાબર છે. એટલે જો વળતર તમને અત્યાર સુધીનું વળતર મળે તો તમારું જીવન ધોરણ? હા, અત્યાર સુધીમાં કઈ વળતર સરકાર આપી દે કાં તો અમને નોકરીમાં ઇન્વોલ્વ કરી દે તો અમારું જીવન કાંઈ પાર પડે એવું લાગે છે સર. બરાબર છે. આપણે બીજા ભાઈ પાસેથી જાણીશું તમને શું અપેક્ષા છે સરકાર પાસે અને તમે શું માંગ કરો છો? કેમ કે છેલ્લા 20 વર્ષથી તમને સરકારી જોબ તો હવે મળવાની રહી, કેમ કે આ ભાઈએ કીધું તેમ જો 50 વર્ષ ઉપર થઈ ગયા તો પછી તમે એને જે ધારાધોરણ મુજબ નહીં આવી શકો, તો તમે શું માનો છો સરકાર તમને કેવી રીતે હેલ્પ કરી શકે? કેમ કે તમારા જે હક હતા, જે અધિકારો હતા એ તો હવે વર્ષોના કારણે તમને મળવાના ન પણ મળી શકે, તો શું ધારો છો તમે? સરકાર પાસે શું અપેક્ષા રાખો? અમે સરકાર પર એવી અપેક્ષા રાખીએ છીએ કે અત્યાર સુધી તો અમને બેકારીમાં જીવન ગુજાર્યું જ છે, તો હવે પછી સરકાર જો કંઈ ધારે તો અમને વળતર મળે તો અમારું પાછલું જીવન કે અમારા પરિવારનું જીવન સુખી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તમે 20 વર્ષ દરમિયાન આટલો સંઘર્ષ કર્યો, કેવા પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયા? અમે 20 વર્ષ દરમિયાન છે ને નાનામાં નાની પ્રવૃત્તિ પણ કરી પૈસા મેળવવા માટે. બાજ દળિયા બનાવ્યા, ચોક બનાવ્યા, પછી મજૂરી કરવા પણ ગયા, ખેતી કામ પણ કર્યું. એ દરમિયાન ઘણી મુશ્કેલીઓ વીઠી. સમાજમાં ઘણા કહે છે કે તમારું શું થશે, પણ અમે અમારી મસ્કરી કરી લોકોએ, છતાં પણ અમે છે ને તો એકજૂથ થઈને આમાં આગળ વધ્યા. બરાબર ને અત્યાર સુધી અમે ટકી રહ્યા છે. જે મળ્યું એમાં અમે જીવન ગુજારીએ છીએ. તકલીફ તો ઘણી પડે છે, છોકરાઓ પણ ભણે છે, એટલે સરકાર પર અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે સરકાર અમારો પ્રશ્ન ધ્યાન પર લઈ અમને જે કંઈ ધારાધોરણ મુજબ વળતર મળે કે નોકરીમાં આપવા ઈચ્છતા હોય તો સરકાર અમને આપે. અમારો પ્રશ્ન ખૂબ જ ગંભીર છે ને એમાં ઘણા લોકોના જીવન બગડી પણ ગયા છે. સંસાર પણ લોકોનો ડોળવાઈ ગયો છે, કારણ કે પૈસા એ જીવન જીવવા માટે ખૂબ જરૂરી વસ્તુ છે. બરાબર. તમે કેવી તકલીફો ભોગવીને BEd સુધીનું એજ્યુકેશન લીધું અને તમારા મમ્મી પપ્પા શું કરતા હતા? કેવી રીતે તમને ભણાવ્યા હતા?
પપ્પા સર્વિસ કરતા હતા, હા પણ તે સમયે છે ને પગાર ધોરણ ખૂબ ઓછો હતો. અમે 4 ભાઈ બહેનો હતા, એટલે માંડ અમને પોસ્ટ ગ્રેજ્યુએટમાં ભણવા જતા તો 2 જોડી કપડાં મળતા ને 500 રૂપિયા બી મહિને ખર્ચવાના મળતા ન હતા. બરાબર છે. BA માં હતો ત્યારે મને 100 રૂપિયા આપતા, તેમાં પાસ કઢાવવાનો અને ખર્ચવાના પૈસા આપતા હતા. અપડાઉન કરતા હતા તમે? હા, અમે 10 અપડાઉન કરતા હતા હા. ત્યારે. પ્રાઇમરી એજ્યુકેશન થી લઈને બીએડ ક્યાં સુધી કર્યું હતું? ક્યાં કર્યું હતું બીએડ? ક્યાં સુધી કર્યું? મેં બીએડ છે ને પાંડેસરામાં કર્યું ને કામરેજમાં MA કર્યું હતું ને પછી BPL યવતમાળ કર્યું હતું મહારાષ્ટ્રમાં. બરાબર છે. એટલે કે અમારા ઘણા વર્ષો જે ખરા એ શિક્ષણમાં નીકળી ગયા. પછી કે આની આશાએ અમે થોડું ઘણું મજૂરી કરીને એમાં આગળ વધ્યા. અમે કે અમારી ઉંમર પણ વીતી ગઈ, હવે કામ ધંધા પણ આવડતા નથી ને અમે અમારી એવી પરિસ્થિતિ કે કોઈની જગ્યાએ કામ કરવા પણ મજૂરી કામ કરવા પણ જઈ શકીએ એવું નથી. કેમ કે લોકો તમને સ્વીકારશે નહીં ને એ લોકોને કામ થવાનું નથી એમ જાણે છે, એટલે પૂરતું વળતર પણ અમને મળી ન શકે એમ. એટલે હાલની પરિસ્થિતિ અમારી એમ જોવા જઈએ તો છોકરાઓ પણ પૂછે છે કે પપ્પા તમારું શું થશે એમ. તમે આટલા વર્ષથી મીટિંગમાં તમે જાઓ છો 20 વર્ષથી, તો છોકરા નાના હતા ત્યારથી અમે લઈને જતા હતા. તો અત્યારે છોકરાઓ ગ્રેજ્યુએશન ને બધું પતી જવા આવ્યું, છતાં પણ તમે પપ્પા એમ કે આમાં શું કામ ટાઈમ બગાડો છો એમ કે. પણ છતાં અમને એક સરકાર પર આશા છે. અમે બધા ધારાસભ્ય MLA અને મુલાકાત કરીએ છીએ ને એ લોકોનો રિસ્પોન્સ મળે રાજકારણીનો તો અમારું પાછલું જીવન અને છોકરાઓનું જીવન સફળ થાય એવી અમે આશા રાખીએ છીએ. બરાબર છે. આપણે બેન પાસેથી જાણીશું, ખાસ કરીને મહિલા શિક્ષણ કે સશક્તિકરણની વાતો અત્યારે હાલમાં ગુજરાતમાં થાય છે, સમગ્ર ભારતમાં પણ થાય છે. તો એક તમે પણ મહિલા છો, તો તમે આટલા વર્ષો 20 વર્ષ તમે વેડફી નાખ્યા જે નોકરી મેળવવાની આશાએ, શું વિચારો છો તમને કે કેવી રીતે સરકાર તમને મદદ કરે? એમાં તો એવું છે કે શિક્ષિત બેકારની પરિસ્થિતિ જોવા જાય તો ખૂબ જ કપરી છે. અમને એવો વિચાર આવે છે કે આ નોકરી અમને મળેલ હોત તો આજે અમે ક્યાં પહોંચ્યા હોત, પણ અમને જે અન્યાય થયો છે એ બાબતે અમે ખૂબ જ દુઃખી છીએ. અને એવી પરિસ્થિતિ છે કે હવે બહાર કશે કંપનીમાં કે એવું પણ જઈ શકતા નથી. લોકો મસ્કરી કરે છે કે તમે MA BEd છો અને આવી મજૂરી કરો છો એમ, પણ કરવું પડે છે એમ. એટલે આજ સુધી હવે ઘર કામ કરીને કે પશુપાલન કરીને પણ અમે રોજગારી મેળવીએ છીએ, પણ હવે સરકાર શ્રી તરફથી અમને આશા છે કે અમને કંઈક નોકરી મળે અથવા તો વળતર મળે એવી આશા રાખીએ છીએ. આટલા વર્ષોનું વળતર તમે અપેક્ષા રાખો છો? અપેક્ષા રાખીએ છીએ. કે કેવી રીતે તમે જ્યારે શિક્ષણ લેતા હતા ત્યારે કેવા સંઘર્ષો હતા, કે પછી તમે તમારું કુટુંબ પરિવાર વેલસેટ હતું કે કેવી રીતે? હા, તો અમારા માતા પિતા એમ કહેતા હતા કે તમારે ભણવું જોઈએ અને નોકરી મેળવવી જોઈએ, નહીં તો પછી ખેતીમાં ઢીફા કાઢવાના વારા આવશે. પણ અમને એ પણ ભોગવવું પડ્યું છે, ઢીફા પણ કાઢવા પડે છે, ખેતી કરવી પડે છે, પશુપાલન કરવું પડે છે. કે બરાબર છે. હાલમાં શું કરો છો તમે? હાલમાં પ્રવૃત્તિઓ શું કરો છો? ઘરકામનું જ છે, ખેતીવાડી છે, પછી પશુપાલનનું ને કરીએ છીએ. તેમાંથી જે આવક થાય છે એનાથી રોજી રોટી મળે છે ને છોકરા ભણાવીએ છીએ. તમને આશા છે અત્યારની તમે જે છોકરા ભણાવો છો તેમને નોકરી મળશે? હું તો મારા બાબાને એવું કહું છું કે ભાઈ મને તો નોકરી નથી મળી, અમે હકદાર હોવા છતાં પણ અમને નોકરી નથી મળી, તો તમે નોકરી મેળવવા માટે પ્રયત્ન કરતા રહો અને પરીક્ષાને પાસ કરતા રહો. બરાબર છે. એમને તમારા જે બાળકો છે એમને શિક્ષણ લાઈનમાં જ આગળ વધારો છો કે કોઈ અલગ બિઝનેસ વ્યવસાયમાં તરફ? મારો બાબો અત્યારે એગ્રીકલ્ચરમાં ભણે છે, ABM કરે છે. બરાબર છે. એટલે તમે આશા રાખો છો કે છોકરાઓ પણ? હું મારા બાબાને કહું છું કે જેમ અમને નથી મળ્યું તે તમને મળવું જોઈએ. અમારી જિંદગી તો હવે ગઈ છે, એ સારી નથી ગઈ, પણ અમને ના મળ્યું તે તમને મળવું જોઈએ. બરાબર છે. આપણે બીજા બેન પાસેથી જાણીશું કે ખાસ કરીને તમે આદિવાસી છો? હા, તો આદિવાસીની જે હાલમાં ધારાધોરણને લઈને કે પછી એના આરોગ્યને લઈને, એજ્યુકેશનને લઈને જે વાતો થાય છે ગુજરાત સરકારમાં કે ભારત સરકારમાં, એ તમને લાગે છે આદિવાસી વિસ્તારોમાં હાલમાં તમને તો 20 વર્ષથી તમે લડી રહ્યા છો, તમને હક નથી મળી રહ્યા, તો આવનાર જે જનરેશન છે, જે મહિલાઓ છે આદિવાસી સમાજની, જે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહી છે,
તમને લાગે છે એમને ન્યાય મળશે ખરો? તમને ન્યાય મળશે કે નહીં એ તો પાછળથી જવાબ આપો, પણ હાલની જે જનરેશન છે એને તમે કેવી રીતે જુઓ છો જે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહી છે? અમે એમ સાંભળ્યું છે કે જ્યાં બી જાઓ ત્યાં આદિવાસીઓને અન્યાય જ થાય છે. એટલે મારું તો એવું જ માનવું છે કે જો હાલની સરકાર કે આપણા આસપાસના જે નેતાઓ છે એ લોકો આપણા આદિવાસી નેતાઓ જે આદિવાસી સમાજનું હિત ઈચ્છે તો આવનારી પેઢી સુરક્ષિત છે એ બાબતમાં, ને તો પછી અમારા જેવો અન્યાય એ લોકો એ બી સહન કરવો પડે. બરાબર છે. તમે 20 વર્ષથી પોતાની લડત લડી રહ્યા છો, તમને ખાસી તકલીફ પણ પડી હશે કેમ કે લડત લડવા માટે નાણાં ભંડોળ જરૂરી હોય છે. તમે એમને કેવી રીતે મેનેજ કરતા હતા? 20 વર્ષ સુધી કેવી રીતે લડત લડી? એ તો અમે છે ને ખેત મજૂરી કરીને, ખેતીવાડીમાં શાકભાજી રોપીએ, પશુપાલન કરે રાખેલા, એમાંથી જે આવક આવે એમાંથી અમે ખર્ચો કાઢતા. બરાબર છે. કે ભાઈએ કીધું કે કોર્ટની લડત પણ લડી, તો કેવી રીતે એનું મેનેજ કેવી રીતે કરતા? વકીલની ફી હોય છે, આવા જવાનું ભાડું હોય છે, એને મેનેજ કેવી રીતે કરતા? એ તો પછી કેવું કે જનરલ ફાળો કાઢતા ને બધા, એટલે થોડા થોડા પૈસા ભાગાવતા, મહિનામાં કે બે મહિને 2-5 હજાર આપવાના, એટલે અમે જે ખેતીમાંથી ઇન્કમ આવતી ને એમાંથી બચાવીને પછી અમે એમાં મેનેજ કરતા. બરાબર. એટલે પરિવારનું ગુજરાન સાથે સાથે પોતાની લડત પણ પોતાની લડત પણ ચાલુ રાખી. બરાબર છે. આપણા આદિવાસી સમાજના ખાસા સંગઠનો પણ છે, આપણા સમાજના નેતાઓ પણ છે. નેતાઓની તો તમે વાત કરી, પણ જે સંગઠનો છે તે આવા ક્ષેત્રે કામ નથી કરતા. સામાજિક આગેવાનો છે એ લોકો પણ આવા ક્ષેત્રે જે શિક્ષિત બેકાર હોય એમને નોકરી મેળવવામાં કે જેને ખરેખર જરૂરિયાત છે એવા લોકોને મદદરૂપ નથી થતા. તો આવા સમયે એ લોકોનું તમે કેવી રીતે જુઓ છો? એ લોકોને કેવી રીતે જુઓ છો? આપણા સમાજના સંગઠનો છે ને જ્યારે જરૂર પડે ને ત્યારે મોટી મોટી વાતો કરતા હોય, જ્યારે મદદ કરવાનું આવે ને ત્યારે હાથ ઊંચા કરી દે. એવા અમે ઘણા સંગઠનો પાસે ગયા પણ કોઈ અમને અમારી મેટરમાં કોઈએ ધ્યાન જ નહીં લીધું. બરાબર છે. તમે શું અપેક્ષા રાખો છો? તમને કેવા પ્રકારની સરકાર કે સમાજ સહાય કરે? હવે પછીથી અમે સરકાર પાસે એટલી જ અપેક્ષા રાખીએ કે જે આ અમારો મુદ્દો છે એને ધ્યાન પર લે અને અમને ન્યાય અપાવે. બરાબર છે. તમારું જે તમે મુલાકાત કરી તેમાં 2 મુલાકાતમાં લગભગ હું પણ સાક્ષી રહ્યો છું. તમે આનંદભાઈને પણ મળ્યા છો, ધવલભાઈને પણ મળ્યા છો. તમને શું લાગે છે, તમને ન્યાય મળશે ખરો? કેમ કે હાલમાં આપણા વલસાડ કે નવસારીમાં આનંદભાઈ કે ધવલભાઈ જ છે જે આદિવાસી સમાજના મુદ્દાઓ ઉઠાવે છે. તમારા મુદ્દાઓ ઉઠાવશે ખરા? એમને હવે સંસદમાં ધવલભાઈ છે જે દિલ્હી લેવલે મુદ્દો ઉઠાવી શકે, ધારાસભામાં આનંદભાઈ મુદ્દો ઉઠાવી શકે. બંને પર તમે શું અપેક્ષા રાખો છો? કેવી રીતે બંને તમારો હેન્ડલ જોશે? કેવી રીતે હેન્ડલ કરશે? અમે ધવલભાઈને બી રજૂઆત કરી છે, એમને ફાઇલ બી આપી છે. એમણે અમને આશ્વાસન આપ્યું છે કે અમે તમારો મુદ્દો ધ્યાન પર લઈને આગળની કાર્યવાહી કરીશું. અને આનંદભાઈએ બી કીધું છે કે અમે તમારા આ મુદ્દામાં સપોર્ટ કરીશું. તમને આશા છે બંને નેતાઓ? બરાબર છે. એના પહેલા તમે કયા નેતાઓને મળ્યા હતા? અમે શિક્ષણ મંત્રીઓને મળ્યા હતા, પછી આ ધારાસભ્યને, સ્થાનિક ધારાસભ્યોને બી મળેલા, ફાઇલો આપેલી. અનેક વાર ગાંધીનગર બી જઈને શિક્ષણ મંત્રીઓને રજૂઆત કરેલી, ફાઇલો આપેલી. એ લોકો ખાલી અમને આશ્વાસન જ આપે કે અમે તમારું કામ કરીશું એમ. પછી કોઈ અમારા સવાલનો કોઈ જવાબ જ નહીં આપતા. અત્યારે તો શિક્ષણ નીતિ પણ બદલાઈ છે, તો નવી શિક્ષણ નીતિનો તમને કોઈ આઈડિયા જ નથી. તમે જ્યારે બીએડ કર્યું હતું ત્યારે તમને તમામ પ્રકારનો આઈડિયા હતો, તો અત્યારે તમે જો સરકાર નોકરી આપે તો નવી શિક્ષણ નીતિમાં કેવી રીતે તમે સેટિસ્ફેક્શન કરશો? કેવી રીતે બાળકોને ટ્રેન કરશો? કેમ કે તમને તો કોઈ અનુભવ જ નથી. 20 વર્ષથી તમે તમારી બેરોજગારીના કારણે તમે બીજા ધંધા કે વ્યવસાય સાથે સંકળાઈ ગયા છો. જો તમને અચાનક નોકરી આપી દેવામાં આવે તો કેવી રીતે હેન્ડલ કરશો બાળકો? મુશ્કેલી તો પડશે પણ અમારે પ્રયત્ન જરૂર કરીશું. બરાબર છે. બાળકોને ન્યાય મળે ભણતરમાં એ બાબતે. બરાબર છે. શું કહેશો? ડિસિઝન ન્યૂઝના માધ્યમથી શું કહેવા માંગો છો સરકાર કે સમાજ? સરકારને એટલી જ વિનંતી કે અમને ન્યાય આપે. બરાબર છે. આપણે બીજા ભાઈ પાસેથી બીડું ઉપાડ્યું છે લડતનું, તમને ન્યાય મળશે ખરો? અપેક્ષા રાખીએ કે સરકાર કદાચ આપે. આપી જ દેવું તો નથી પણ અપેક્ષા છે. બરાબર છે. અત્યારે નેતા બી સારા છે અને સરકારના બધા મંત્રીઓ પણ સારા છે. એટલે અપેક્ષા રાખીએ કે આગળના મંત્રી કરતા અત્યારે મંત્રીઓ સારા છે. સમાજનું થોડું વિચારે, અમારું પણ થોડું વિચારે, અમને ન્યાય મળે એવું અપેક્ષા છે. બરાબર, મળવો જોઈએ. પણ અત્યારે તો તમને ખબર જ છે તેમ કે અત્યારે શિક્ષણની કેટલી બેરોજગારી વધી છે. કેટલા લોકોએ બીએડ કે MA BEd કે બધું જ કરીને બેઠા છે પણ એમને નોકરી નથી મળતી. આવા સમયે જે 2004ની ભરતી છે, તમને લાગે છે 2025 કે 26માં એ
ભરતીને ન્યાય આપશે સરકાર? તમને શું લાગે છે? તમે કેવી રીતે સરકારને? ના, એટલે અમારું છે ને, અમારું જે ડોક્યુમેન્ટ જે ત્યારના નિયમ પ્રમાણે દરેક જિલ્લામાં ઓરિજિનલ જમા કરવાના હતા. અમારા ડોક્યુમેન્ટ ત્યાં પડેલા છે ઓલરેડી 2004 થી. તમે માંગવાની કોશિશ કરી? માંગવાની કોશિશ ને અમે લડતા હતા. કદાચ અમે લઈ અને જીતી ગયા, ડોક્યુમેન્ટ લઈ લીધું, કદાચ નોકરી ન આપી, એ બીકથી અમે નથી લીધા. એટલે નોકરીની અપેક્ષાએ તમે ડોક્યુમેન્ટ નથી લાવ્યા દાહોદથી? નથી લીધી. બરાબર છે. તો અત્યારે તો તમારા ઘણા મિત્રોનું એવું કહેવું છે કે અમુક જણા ડોક્યુમેન્ટ લઈને પણ આવ્યા છે. તમે કેમ નથી? મારી અપેક્ષા છે કે અત્યારે બી અમારો પ્રયત્ન ચાલુ છે કે કદાચ અમને મળે જ ન્યાય. અમે ડોક્યુમેન્ટ નથી. તમારા ડોક્યુમેન્ટ ત્યાં હોવાના કારણે તમે બીજી નોકરીમાં અપ્લાય પણ ન કરી શકી? બીજી નોકરીમાં અપ્લાય કરી નથી શકી. શું અપેક્ષા રાખો છો તમે સરકાર પર? સરકાર અમને ન્યાય મળે એવી સરકાર પર અપેક્ષા રાખીએ છીએ. બરાબર છે. તમારે જો કંઈક કહેવું હોય તો તમે કહી શકો કે શું કહેવું છે આ ઘટનાને લઈને? સરકારે અમારા જે પણ પ્રશ્નો છે ધ્યાનથી જુએ. ફાઇલો આપેલી છે, ટ્વીટ કરેલું છે, ઈમેલ કરેલું છે, બધું જ છે. રાષ્ટ્રપતિ સુધી મોકલેલું છે. ગૃહમંત્રીથી કોઈ બાકી નથી, મારા નામનું જ છે બધું. પણ એ લોકો ધ્યાન આપે. આ જે બી સોશિયલ મીડિયાથી અમે જે બી મેસેજ આપતા છે એ જુએ અને ધ્યાનથી એ લોકો પૂરી કાળજીપૂર્વક આ પ્રશ્નો સળગતો છે અમારો જિંદગીનો, એ જુએ. નહીં તો અમારે તો હવે આત્મા જ પાડી ભાંગી છે કે જીવીએ કે નહીં જીવીએ. કેમ કે અહીંના ધરમપુરના વલસાડના 2 ભાઈએ સુસાઇડ કરી લીધું બેકારીને કારણે. એક ભાઈ 2012માં જ કરેલું, તે વખતે કોર્ટ કેસ ચાલતો હતો, તે વખતે જ હયાત થઈ ગયો, એકદમ નિરાશ થઈ ગયો. પછી એક ભાઈ 2018માં 31 દિવસે 1 વર્ષ ચેન્જ થવાનું, તે 19 બેસે તે પહેલાં જ સુસાઇડ કરી લીધું. પછી દાહોદ જિલ્લામાં પણ 2 ભાઈ સુસાઇડ કરી લીધું. હવે ધીમે ધીમે માનસિક રીતે પડી ભાંગીએ તો આમાંથી પણ ઘટતા જ જશે. સ્વાભાવિક છે, મેન્ટલ થઈ જવાય. બરાબર. ટોર્ચર બધે રીતે જો હાલની તારીખે પૈસા વગર કંઈ થતું જ નથી. કોઈ પર 10 રૂપિયા માગે ને તો વિચાર કરે આપતા પહેલા, કેમ કે બેકાર છે, ક્યાંથી આપશે. આવા પ્રશ્નો છે. ને સરકાર જે બી હોય એ 2004માં એનું કેમ ધ્યાન નથી આપતા, હવે એ લોકોનો પ્રશ્ન છે. પણ અમને ગૂંચવી નાખ્યા છે, લાઈફ આખી બગાડી નાખી સરકારે. બરાબર છે. હવે જે બી હોય એ પાછું એ લોકો રિપીટ કરે ને 2004નું શું છે એ રીતે જુએ. કેમ કે આદિવાસી વિસ્તાર 40% ભરતી ને 1054 સીટ હતી તે વખતે. તો હવે એ લોકો 26% ભરી, 14% બાકી. તો કઈ રીતે બાકી રહી? 40% તો પૂર્ણ કરેલી જ નથી. અને ડોક્યુમેન્ટ જમા છે તેમાં પણ વિશેષ હું એટલું જ કહું કે ઉદાહરણ તરીકે કે ભાવનગર જિલ્લો, ત્યાં એસટીનો 1% છે. ત્યાં ડોક્યુમેન્ટ જમા ઉતાર ને એ લોકોનો બી કેસ ચાલતો હતો કંઈ, પણ એ લોકો યોગ્ય નહીં એટલે નોટિસ મોકલેલી જિલ્લા પંચાયતે કે 30 દિવસના અંદર તમે ડોક્યુમેન્ટ લઈ જાઓ, તમારી જવાબદારી નથી. તો દાહોદ જિલ્લામાંથી અમને કંઈ એવું આવેલું નથી. મતલબ કે અમારી નોકરીની આશા છે, જીવંત જ છે એવી રીતે લાગતું છે મને. બરાબર છે. પણ ભાઈએ કીધું કે અમારા વર્ષો પણ પૂરા થઈ ગયા છે, તો હવે જે ધારાધોરણો સરકારના હોય નોકરી આપવાના એ તો તમે વટાવી ચૂક્યા છો. તમે એ વટાવી શક્યા બરાબર, પણ 2004 તો તે વખત અમારી એજ કેવી હતી ને, એટલે વળતર કદાચ આપી શકે સરકાર, એવું કંઈ કરી શકે. સરકાર વળતર આપે ને નોકરી પણ આપે, કોઈ ઉપાય નથી અમારા પર. જો સર, તમારા બધાને મારો એક સવાલ છે કે જો તમને કદાચ નોકરી કે વળતર ન આપવામાં આવે તો તમે શું કરશો? હવે નોકરી કે વળતર નહીં આપે તો પછી મેં ટ્વિટર કરેલું સરકારને, રાષ્ટ્રપતિ સુધી, મંત્રી ટોટલી ટૂંકમાં કે અમને તમારી નોકરી નહીં અપાતી હોય તો અમે ઈચ્છા મૂર્તિ આપો, અમે સ્વીકારી લઈએ. જીવીને શું કરવાના હોય? હવે છોકરાને લાઈફ, અમારે તો લાઈફ ગઈ પણ છોકરાને બી લાઈફ ગઈ. હવે તો એને ભણવાનો વિચાર કરવો પડે અમારે. બરાબર છે. હવે જે બી હોય તે સરકાર ધ્યાન આપે, કાં તો ઈચ્છા મૂર્તિનું પરમિશન આપે, અમે સ્વીકાર લઈએ. બરાબર છે. આ હતા આપણી સાથે શિક્ષકો જેમણે પોતાની વ્યથા આપણી સમક્ષ રાખી અને જે 20 વર્ષથી, છેલ્લા 20 વર્ષથી તેઓ શિક્ષકની નોકરી માટે તરસી રહ્યા છે. એવો એ નોકરીના હકદાર પણ છે, કેમ કે એમની સમગ્ર પ્રક્રિયા જે શિક્ષણની હોય છે, શિક્ષક બનવાની,
એ તેઓએ પાસ કરી છે. એમને ત્યાંથી ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો, પણ એમની ભરતી કરવામાં નથી આવી. 2004થી લઈને 2025 એટલે કે અત્યાર સુધી તેઓ સંઘર્ષ કરી રહ્યા છે. તેમનું એવું કહેવું છે કે તેઓ અલગ અલગ વ્યવસાય સાથે, પશુપાલન કે પછી ખેતી સાથે સંકળાઈને અત્યાર સુધી પોતાનું પરિવારનું અને એમની સાથે જોડાયેલા સમાજ જીવનનું ભરણ પોષણ કરી રહ્યા છે. પણ આવનાર સમયમાં જો એમણે ઘણાને રજૂઆત પણ કરી છે, ઘણા નેતાઓને પણ તેઓ મળ્યા છે, સામાજિક સંગઠનો સાથે પણ એમણે વાત કરી, પણ સંગઠનો પણ સપોર્ટ કરવા તૈયાર નથી. જ્યારે માણસ એકલો પડે છે ત્યારે ખરેખર સમાજના નામ પર જે સંગઠનો ઊભા થાય છે એણે સમાજના જે ખરેખર જરૂરિયાતમંદ છે એવા લોકો સાથે ઊભા રહેવું જોઈએ. પણ આજના સમાજના સંગઠનો સમાજના નામ પર ઊભા થાય છે પણ સમાજના લોકો સાથે ઊભા નથી રહેતા. એ ખરેખર દુઃખની વાત છે. પોતે પોતાના સમાજના જે હોય છે એના ધારાધોરણો બનાવે છે, પણ એ ધારાધોરણો પોતે જ નથી પાળતા એવા પણ ઘણા સંગઠનો સામે આવ્યા છે. આ જે શિક્ષકો છે એવો 20 વર્ષથી લડી રહ્યા છે, પણ એમની પાછળ કોઈ સંગઠનો કે કોઈ નેતાઓ કે કોઈક બીજા જે હોદ્દેદારો છે એવો સાથે ઊભા રહેવા નથી માંગતા. હવે આ જે એમના ગણતરી મુજબ જે 70ની સંખ્યા છે એમની સાથે કોઈ ઊભા નથી રહેતા. એના કારણે 4 લોકોએ આત્મહત્યા પણ કરી છે. અમુકના જીવનો બગડી પણ ગયા છે, અમુકના લગ્ન થતાં રહી ગયા છે. ઘણી સમસ્યાઓ સાથે આ શિક્ષકો જે ખરેખર હકદાર છે શિક્ષક બનવા માટે એવો સંઘર્ષ કરી રહ્યા છે, પણ એમને અત્યારે પણ નોકરી નથી મળી. એમનું એવું કહેવું છે કે હવે હદ થઈ છે, 20 વર્ષ તો અમે રાહ જોઈ, પણ હવે જો અમને ન્યાય નહીં મળે તો અમે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરવાના છીએ. અને હવે જોવાનું એ રહ્યું કે એમને નેતાઓ કે પછી એમનો જે વિશ્વાસ છે જેમના પર, એ લોકો ન્યાય અપાવી શકશે કે નહીં. આવા મુદ્દાઓ જ્યારે આ ડિસિઝન ન્યૂઝ સામે આવે છે ત્યારે ખરેખર હૃદય કંપી જાય છે, કેમ કે 20 વર્ષથી જો માણસ સંઘર્ષ કરતો હોય અને એમને જો ન્યાય ન મળતો હોય તો પછી આપણા જે ધારાસભ્યો છે, આપણા જે સાંસદ સભ્યો છે, આપણા જે સામાજિક સંગઠનોના મોટા મોટા બેનરો લગાવીને ગાડીઓમાં, મોટી મોટી ગાડીઓમાં ફરે છે પોતાના હોદ્દાઓ લખીને, એવો શું કરી રહ્યા છે? એવો કેમ સમાજના આવા લોકો સાથે ઊભા નથી રહેતા? એનું કારણ શું? ખાલી હોદ્દો લખવાથી કે પોતાના ધારાસભ્ય બની જવાથી કે સાંસદ સભ્ય બની જવાથી હવે નહીં ચાલે. સમાજના લોકોને પણ ન્યાય અપાવવામાં એમણે સાથે ઊભા રહેવું પડશે. મીડિયાએ તો એમને 2004થી લઈને અત્યાર સુધી સપોર્ટ કર્યો જ છે. એમણે જ્યારે મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે મીડિયાએ એમને સપોર્ટ કરીને એમના મુદ્દાઓની રજૂઆત સરકાર સામે કરી જ છે. કોર્ટે પણ એમને કહ્યું છે કે ગુજરાત સરકાર જો ધારે તો એમને વળતર ક્યાં નોકરી આપી શકે. તો હવે કોર્ટ પણ કહી રહ્યું છે, ત્યારે આપણા સામાજિક સંગઠનોના જે આગેવાનો છે, જે નેતાઓ છે, જે ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, એવો શું કરી રહ્યા છે એ પણ એક જોવાનો વિષય છે. હવે આ જે 70 જણા છે એવો ઈચ્છા મૃત્યુની માંગણી પણ કરી રહ્યા છે. તો હવે આ મુદ્દો કયા તરફ આગળ વધશે, કેવો વળાંક લેશે, એ આવનારો સમય જ બતાવશે. આપણે આવા શિક્ષકો બીજા ઊભા રહી કે ના રહી, પણ અમે તમને ખાતરી આપીએ છીએ કે ડિસિઝન ન્યૂઝ તમારી સાથે હંમેશા ઊભું રહેશે. તમે જે મુદ્દાઓની રજૂઆત કરશો એ મુદ્દાને અમે સરકાર કે સમાજના આગેવાનો કે જે બી સમાજના હોદ્દેદારો છે તેમને સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તમે તમારા સંઘર્ષમાં કે તમારા જે ન્યાય મેળવવાની લડત લડાઈ રહ્યા છો એમાં તમને સફળતા મળે એવી અમારી આશા છે, અપેક્ષા છે અને પ્રકૃતિને પ્રાર્થના પણ છે. આપણે મળતા રહીશું અને તમારા મુદ્દાને જીવંત રાખવાનો પ્રયાસ કરીશું. જોહાર. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.